સીતારામ. સરખામણી આપણે હંમેશા લોકોની મહેનત સાથે કરાય, એના મોજ શોખ સાથે નહીં. અ, બેઠા બેઠા જે છે ને, મને ખબર નહીં ક્યાંથી આવા વિચારો ઉત્પન્ન થતા હોય કે દરેક બાબતની અંદર મનુષ્યને બીજા જેવું દેખાવું છે, બીજા જેવું કરવું છે, બીજા જેવા જલસા કરવા છે, બીજાની જેમ સરખામણી કરવી છે. હવે સરખામણી જે છે ને એ આપણે હંમેશાને માટે જો કરવી જ હોય ને તો બીજા લોકો કરે છે ને એવી મહેનત કરીએ. વર્ગખંડની અંદર ભણાવતી હું વારંવાર વિદ્યાર્થીઓને કહેતી હોય કે બાળકો સાંભળો, મારું સંબોધન જે છે ને પહેલું જ હોય, કારણ કે મને આ ટેવ જ છે કે સાંભળો બાળકો. ગુરુ શંકરાચાર્ય, આદિગુરુ શંકરાચાર્ય હતા ને, એ નાની ઉંમરની અંદર જ ઋષિમુનિઓને સંબોધન કરતા. ઋષિમુનિઓની ઉંમર મોટી અને શંકરાચાર્ય તો સાવ નાનકડા બાળક, તો એ પણ ઋષિમુનિઓને પણ બાળક કંઈ સંબોધતા, કારણ કે જે જ્ઞાન આપે ને ગુરુ જોઈએ. એટલે મારે મગજની અંદર જે છે ને આ શબ્દ જે છે એ કાયમીન માટે, એટલે હું વર્ગખંડની અંદર જાઉં ને એટલે પહેલો જ શબ્દ બોલું, સાંભળો બાળકો. એટલે હું એને કહું છું, એ બાળકો સાંભળો કે તમારે સરખામણી જે છે એ કોઈના કપડાની નથી કરવાની, કોઈની પાસે સરસ મજાનો આઈફોન છે એની નથી કરવાની, સામેવાળા પાસે સુંદર મજાની ગાડીઓ, કાર, બંગલા છે એની સાથે નથી કરવાની, એના મોજશોખ સાથે નથી કરવાની, પરંતુ એણે આ બધું ક્યાંથી પ્રાપ્ત કર્યું ને, કઈ રીતે કર્યું ને, એ કામ સાથે કરવાની છે. જો તમે એની કામની સાથે સરખામણી કરશો ને તો ચોક્કસ એક દિવસ જે છે એ તમને પણ એ દરેક મોજશોખ પ્રાપ્ત થશે. ઈશ્વરે આપણી એક જવાબદારી લીધી છે 3 ટાઈમ ભોજનની, એ પૂરી પડશે. એના સિવાય ઈશ્વરે કાંઈ બીજી જવાબદારી લીધી નથી કે ભાઈ તમને ગાડી અપાવે, બંગલા અપાવે. આ બધું આપણે કરવાનું છે, જો મોજશોખ આપણે કરવા છે, ઈશ્વરને કરવા નથી. એટલે તમે ઉઠીને માગ્યા રાખો ભગવાનને, ધૂપ દીવા અગરબત્તીઓને કરીને ઘંટડા મારીને ભગવાન પાસેના લોહી પીધે રાખો કે હે ભગવાન, મને ગાડી દેન, બંગલો દેન, સુખ દેન, શાંતિ દેન, વૈભવ દેન, સમૃદ્ધિ દેન, ઐશ્વર્ય દેન. ભગવાન કે હા, હું બધુંય દઉં તને. ઊભો થાતું, બુદ્ધિનો ઉપયોગ કર. સુંદર મજાનું મગજ મેં આપ્યું તને, સરસ મજાનું શરીર મેં આપ્યું, અબજો રૂપિયા દેતાય ના જડે એવા એક શરીરના સ્પેરપાર્ટો મેં આપ્યા. હવે એને તું યોગ્ય દિશામાં વળાંક આપ. ભણવાની અંદર તું નબળો છે તો વ્યવસાયમાં જોડા, વ્યવસાયની અંદર નબળો છે તો પશુપાલનમાં જોડા, પશુપાલનમાં નબળો હોય તો તું ખેતીમાં જોડા, ખેતીની અંદર નબળો હોય તો તું કંઈક કારીગર બન, અને એવો કારીગર બન કે એ કામ તને જ આવડે, તારા સિવાય એ કામ થાય જ નહીં. છેલ્લું કામ તારે જ કર, ત્યારે જ એ કામ સંપૂર્ણ થાય. અરે દુનિયાની અંદર કેટલા કામ ઈશ્વરે આપણી સામે રાખ્યા છે, આપણે ખોટા રોદણા રોઈએ છીએ કે કામ નથી, કામ નથી, કામ નથી. અને બીજો પ્રશ્ન આપણી પાસે મોટો એ છે કે દરેકને નોકરી જોઈએ છે, સરકારી નોકરી હોય, પ્રાઇવેટ નોકરી હોય, કરવી જ છે નોકરી. અરે ભાઈ, નોકરીમાં વધીને 15,000 થી 20,000 પગાર મળશે, અને એ પગાર જે છે એ બાંધ્યો છે. 20,000 પગારેથી તમે રહો તો 20,000 ને 1 રૂપિયા માથે કોઈ નાખીને આપશે નહીં. બેટા, શાકભાજીનો ગલ્લો સારામાં સારો ચાલતો હોય ને તો શાકભાજી વેચનાર પણ મહિને લાખ રૂપિયો કમાતા મેં જોયા છે. ફ્રૂટની જે જથ્થાબંધ માલના વેપારીઓ છે, ફ્રૂટના જે વ્યવસાયો કરે છે, એને લાખોપતિ બનતા મેં જોયા છે. લુહારી કામ કરે છે એને કરોડોપતિ બનતા મેં જોયા છે. મિસ્ત્રી કામ કરે છે એને પણ કરોડોપતિ બનતા મેં જોયા છે. આ બધા કારીગરો છે. એ પછી ઇલેક્ટ્રિશિયન હોય, સુથારી કામ હોય, લુહારી કામ હોય, દરજી કામ હોય, ડિઝાઇનિંગ. હું તો એક વિડીયો હમણાં જોતી હતી કે વિડીયાની અંદર એક નાનકડી જ છોકરી છે, મને બહુ વિડીયાની મેં આખું થોડીક જ વાર ટાઈમ હતો એટલે મેં જોયું. નાની અમસ્તી એવી છોકરી છે ને એટલી સરસ મજાની ડિઝાઇનો કરે છે. અરે ડિઝાઇનોના તમને લાખો રૂપિયા મળશે. બ્યુટી પાર્લર છોકરી હોય તો અત્યારે બ્યુટી પાર્લરો ચલાવે છે. કેટલા વ્યવસાયો છે, શું કામ નોકરીની પાછળ પડ્યા છો? જરૂરી નથી કે જીવનની અંદર તમારે કમાવા માટે એક નોકરી જ છે. ઢગલાબંધ ઈશ્વરે આપણી સામે કામ રાખ્યા છે. તમારી બુદ્ધિ કેમાં ચાલે છે ને એ જુઓ. મને ખબર હતી કે હું શિક્ષકમાં ચાલીશ, ખેતીમાં નહીં ચાલું. મને ગાય દોતા આવડતી નથી, મને ખેતી આવડતી નથી. મને વાંચવાનો શોખ છે. વાંચવાનો શોખ હોય, જેનું મગજ એન્જિનિયરિંગ બાબતની કામ તરફ ફેરતું હોય, જેનું મગજ જે છે એ મેડિકલ લાઇનની અંદર જોડાયેલું હોય, અથવા તો જેનું મગજ જે છે એ
અલગ અલગ બાબતો તરફ ઈશ્વરે બનાવ્યું. દરેકની બુદ્ધિ અલગ અલગ હોય છે. એટલે હું વર્ગખંડની અંદર એક જ શબ્દ કહું છું કે આની અંદર કેટલાક શિક્ષકો હશે, કેટલાક ડૉક્ટરો હશે, કેટલાક એન્જિનિયરો હશે, કેટલાક ખેડૂતો હશે, કેટલાક પશુપાલકો હશે, કેટલાક કારીગરો હશે, કેટલાક બ્યુટી પાર્લરો ચલાવતા હશે, કેટલાક દરજીઓ બનશે, કેટલા બધા હોય છે. એક પણ માણસ દુનિયાનું નબળું નથી. શું કામે આપણે કોકની આપણી તુલના જે છે એ બીજાની સાથે સરખામણી કરી અને ઓછી કરીએ? તમે દુનિયાનું બેસ્ટ માણસ છો. તમારાથી બેસ્ટ આ જગતમાં કોઈ છે જ નહીં એમ સમજી અને તમારી ખાસ જે રસની પ્રવૃત્તિ છે એને સંભાળી લ્યો, સ્વીકારી લ્યો અને એની અંદર 100% આપો. મારો દાવો છે કે તમે એની અંદર સફળ થશો. મને છે ને ટીચિંગ લાઇનની અંદર પહેલેથી જ રસ હતો. વાંચન મારું એટલું બધું વધારે અને હું સતત વાંચતી, એટલે મને એકદમ કોન્ફિડન્સ હતું કે હું આ લાઇનની અંદર જઈશ ને એટલે વિદ્યાર્થીઓ મને પ્રેમથી સ્વીકારશે. એક દિવસ હું વર્ગખંડની અંદર ન જાઉં ને અને મારા બદલે કોઈ બીજા શિક્ષક જાય ને તો વિદ્યાર્થીઓના મોઢા બગડી જાય. એટલે તમે જે કામ કરો ને એ કામ બેસ્ટ કરો. તમારા રસનું કામ હશે ને તો તમને કરવાની મજા આવશે. પણ તમારી ઉપર જો જબરજસ્તીથી કોઈ કામ થોપવામાં આવશે અને પછી તમે એ કામ કરશો, તમે 3 ઇડિયટ પિક્ચર જોયું જ છે, એમાં આપને એ જ બોધ આપ્યો છે. એટલે કોઈની સાથે આજનો ખાસ મારો સંદેશ છે કે તમારા જીવનની સરખામણી કોઈની સાથે ના કરો, એની કામની સાથે કરો. એ કામ કયા કામમાં માહિર છે અને સફળ થયો છે. હવે બારે જોવાનું છે કે હું કયા કામની અંદર માહિર છું અને સફળ થઈશ. તો જો તમને પણ મારી આ વાત ગમી હોય તો આ વિડીયોને ચોક્કસ કમેન્ટ બોક્સમાં જણાવજો, લાઈક કરજો અને શેર કરજો. મારી 2 ચેનલને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. તમારા વિના જે છે એ ખરેખર મારા વિડીયો કોઈ જોવે જ નહીં તો વિડીયો બનાવવાનો કોઈ મહત્ત્વ જ. સીતારામ. હમણાં જ્યોત્સનાબેન દોડી એક પછી એક કામ જે છે અને જવાબદારીઓના પોટલા, એટલે નવરા થતા નથી. મારી પહેલી ચેનલ છે જ્યોત્સનાબેન એજ્યુકેશન. એ ચેનલની અંદર તો આજે મારાથી વિડીયો મૂકાણો નથી, કારણ કે એટલું બધું કામ આવી પડ્યું છે અને ભાઈની હેલ્થ જે છે એ સારી નથી, તો એની પાછળ દવાખાનાના ધક્કા ને સ્કૂલ ને બા ને ઘરનું કામ ને એટલે વિડીયા જે છે એ બનાવવાનો મોકો આજે મળ્યો જ નહીં. વિચાર્યું કે હવે સુવા આવી, અત્યારે થયા છે સાંજના 9:45. થાકી અને થઈ ગઈ છું એકદમ જે છે એ. હવે એમ થાય કે જલ્દી સૂઈ જાઉં. સૂતા વિચાર આવ્યો કે RJOD ચેનલ મારી છે એની અંદર તો એક વિડીયો નાનકડો મૂકી જ દઉં. એટલે એક વિચાર જે છે એ કહી દઉં. હમણાં જે છે ને બા પાસે બેસવાનો સમય નથી મળતો. બપોર પછી થોડીક વાર 5-10 મિનિટ એને નવડાવીએ, ધોવડાવીએ, ખવડાવીએ, પીવડાવીએ એવો સમય મળે તો એના માટે વિડીયો બનાવવાવાળું કોઈક જોઈએ ને. મારા ઘરવાળા જે છે એ હોસ્પિટલના ધક્કાની આગળ પાછળ હોય, એટલે વિડીયો બનાવી દે તો વાંધો ના આવે કે ભાઈ કામ કરતાં કરતાં બારની સેવા કરતાં કરતાં વિડીયો બને, પણ એ હમણાં સમય મળતો નથી. તો પેલી જ્યોત્સનાબેન એજ્યુકેશન ચેનલ છે ને એમાં તો આજે મૂકાણો જ નથી, માફ કરજો બધાય. જીવ અને શિવ જે છે એની વચ્ચે એક પડદો છે. આ પડદો છે એ કામ, ક્રોધ, લોભ, મોહ અને માયા આ 4થી ઢંકાયેલો છે. જો આ પડદો હટી જાય ને તો જીવ અને શિવ એક થઈ જાય. મિત્રો, સુંદર મજાનો આ વિચાર છે અને જેની અંદર દરેક જીવની અંદર શિવનો વાસ છે. જ્યારે આ પૃથ્વીનું સર્જન થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે છે એ 3 દેવતાઓ આપણી સાથે જોડાયેલા રહ્યા છે. પરબ્રહ્મ બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. આ સુંદર મજાની સૃષ્ટિની રચના કરી એટલે એ આપણા પિતા થયા, કારણ કે જે આપણે સર્જન કરે આપણું એ આપણા પિતા હોય. પરમ કૃપાળુ પરમેશ્વર જે છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન, એણે આખી સૃષ્ટિના પાલન પોષણની જવાબદારી લીધી. ડાળ પર બેઠેલા પક્ષીઓ જે છે એ કાંઈ કામ કરતા નથી. ગાયો, ભેંસો, પશુઓ, જીવ જંતુઓ કાંઈ કામ કરતા નથી, છત્યાય ભૂખ્યા રહેતા નથી. મનુષ્ય પણ કામ કરે કે ના કરે, એને એના પૂરતું પેટ પૂરતું તો ઈશ્વર આપી જ દે છે. પછી આપણે જે છે આપણે જોઈએ છીએ કે કેટલા લોકો જે છે એ અન્ન ક્ષેત્રોનું અનાજ લેતા હોય છે. એ દિવ્યાંગો છે,
પછી ઘણા વૃદ્ધાશ્રમો ચાલે છે, પછી ઘણા જે છે એ આશ્રમો મોટા મોટા ચાલે છે. એટલે ઈશ્વર જે છે એ દરેકને એક એકને જમાડવા આવતો નથી, પણ કોઈને કોઈ સ્વરૂપની અંદર આવી જગ્યાએ એની સુવિધામાં એને પહોંચાડી દેતો હોય છે. એટલે આપણું 3 ટાઈમ ભોજન આપને પૂરતો મળી જાય એની જવાબદારી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની છે. પછી આપણે જે છે એ બર્ગર અને પિઝાની અપેક્ષા રાખીએ કે 5 સ્ટાર હોટલની અંદર જમવાની ઈચ્છા રાખીએ તો એના માટે આપણે ખુદે કામ કરવું પડે. એ જવાબદારી ઈશ્વરે લીધી નથી. અને ત્રીજું જે છે એ ભગવાન શિવ, તો દરેક જીવની અંદર ભગવાન શિવનો વાસ છે એમ ભગવાન કહે છે. હવે એ શિવનો વાસ ક્યાં જોવા મળે? તો કે જે વ્યક્તિની અંદર લોભ ન હોય, મોહ ન હોય, માયા ન હોય, કામ ન હોય અને ક્રોધ ન હોય, આ આવરણ જે છે પંચતત્વોનું, આ આવરણ 5 વસ્તુઓનું, પંચતત્વો નહીં 5 વસ્તુઓનું આવરણ જે છે આપણા વચ્ચે ઢંકાયેલું છે. અને એની આડે જે છે એ પડદારૂપી ઢંકાયેલા આવરણ જો ખસી જાય, થોડોક લોભ ઓછો થઈ જાય, મોહ ઓછો થઈ જાય, માયા ઓછી થઈ જાય, કામ ઓછું થઈ જાય ને ક્રોધ ઓછો થઈ જાય, આ બધી વાસનાઓથી જો આપને મુક્તિ મળી જાય તો શિવની અંદર આપણું જીવ જે છે એ ભળી જાય છે. અને આપણે ખરેખર સનાતન વૈદિક હિન્દુ ધર્મને સમજી જઈએ. દુનિયાની ભાગદોડની અંદર કાંઈ જ નથી, એ સનાતન સત્યને આપણે વહેલું સ્વીકારી લઈએ તો આજનો આ મારો સુવિચાર જ એને અનુસંધાને હતો કે મનુષ્યના જીવનની અંદર શિવને મેળવવા આગ્રહ નથી, મળી જાય આપણી સાથે જ એ છે. પરંતુ જો આ થોડાક આવરણો આડા આવે છે એ ઓછા થઈ જાય તો હવે આપને વિચાર આવે કે આ આવરણોને કેમ ઓછા કરવા? મનુષ્યો લોભી તો હોય જ, મનુષ્યો ક્રોધિત પણ થાય, મનુષ્યો મોહિત પણ થાય, મનુષ્યો માયામાં પણ મૂંઝાય, મનુષ્યો કામવાસનાથી યુક્ત છે. આ બધા આવરણો છે. આવરણોથી મુક્ત થવું એ ખરેખર શક્ય નથી. પરંતુ આપણે સાવ ન છોડી શકીએ તો ક્યાંક ને ક્યાંક એની અંદર આપણે ઘટાડો કરતા થઈ જઈએ. જૈન માતાને આપને ખબર છે બધાય કઈ રીતે જૈન માતા અને જવાના એ પણ ખબર છે. આ સત્યને સમજી અને જીવીએ અને આપણી પાસે આપણા જરૂરથી વધારે હોય તો જીવનની અંદર કોકને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનીએ તો લગભગ મને નથી લાગતું કે જીવનની અંદર આપણને તકલીફ પડે અને શિવનું મિલન ના થાય. શિવનું મિલન કરવું બહુ અઘરું નથી. શિવ સાક્ષાત તો સામે નહીં આવે પણ એની અનુભૂતિ ચોક્કસ થશે. જો તમને પણ આ મારો વિચાર ગમ્યો હોય તો ચોક્કસ વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારી 2 ચેનલ છે, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી. હમણાં બહુ કામ છે એટલે એકાદી ચેનલની અંદર ક્યારેક વિડીયો ના મુકાય તો માફ કરશો. કારણ કે ભાઈ જે છે એ અહીંયા હું એને લઈ આવી છું અઠવાડિયા 10 દિવસથી, એની હેલ્થ સારી નથી એટલે તો એની પાછળ દોડાદોડીને કારણે થોડોક સમય મને ઓછો મળે છે. બાકી તો હજી સુધી ક્યારેય એવું બન્યું નથી. આજે એક દિવસ એવું બન્યું કે જ્યોત્સનાબેન એજ્યુકેશન ચેનલ મારા નામની જ છે, એમાં હું વિડીયો મૂકી શકી નથી. હાલો આવજો, સીતારામ અને આગળના વિડીયોની અંદર બન્યા રહેજો.